વિરામ બાદ સ્વાગત। હવે આપણે સીધા લઈ જઈએ વડોદરા કે જ્યાં પણ અત્યારે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। કોંગ્રેસનો અંતિમ દિવસે ઝંઝાવાતી પ્રચાર અને તેમાં જોડાયા છે અભિનેત્રી અમીષા પટેલ। તસવીર આપણે બતાવવાની કોશિશ કરી રહ્યા છે કોંગ્રેસનો આ રોડ શો કે જ્યાં વડોદરામાં પ્રશાંત પટેલ માટે અત્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતર્યા છે। આપણે જણાવી દઈએ કે આજે અંતિમ દિવસ છે અને તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો તો મેદાનમાં છે જ, પરંતુ કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ તેમના પક્ષ તરફથી મતદાન થાય તે માટે અત્યારે અપીલ કરતા લોકોને નજરે પડી રહ્યા છે। જેમાં અમીષા પટેલનો આ રોડ શો કે જ્યાં વડોદરામાં આજે તેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે અંતિમ વડોદરા લોકસભા બેઠકના જે ઉમેદવાર છે કોંગ્રેસના પ્રશાંત પટેલ, તેમના પ્રચાર અર્થે બોલિવૂડના જે અભિનેત્રી છે અમીષા પટેલ ત્યાં આવે છે। અંતિમ ઘડીનો જે પ્રચાર છે આપ જોઈ શકશો કે જે રીતના તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ પ્રચાર અર્થે અહીંયા આવ્યા છે। જે રીતના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, સ્પષ્ટપણે કહી શકાય કે અંતિમ ઘડીનો જે પ્રચાર ચાલી રહ્યો છે પ્રચાર માટે અમીષા પટેલ આવ્યા છે। સાથે સાથે તમામ જે અંતિમ ઘડીનો જે પ્રચાર હતો આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે તમામ જે કોંગ્રેસના કાર્યકરો છે તે કોંગ્રેસના કાર્યકરો સાથે સાથે આપની સાથે વાત કરવા જોઈએ। પ્રશાંતભાઈ અંતિમ ઘડીનો પ્રચાર છે, શું કહેશો? બસ લોકોનો ઉત્સાહ છે અને લોકોનો ઉમંગ છે કે પરિવર્તન જરૂરી છે અને પરિવર્તનને લઈને ચોક્કસથી અમીષા પટેલ એક પ્રચાર અર્થે આવ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું। અમીષા, ગુજરાત પ્રચાર અર્થે આવે શું કે? બસ પ્રશાંતજી મારા ફેમિલી જેવા છે તો એને માટે હું આવી છું અને ઓલ ધ બેસ્ટ। ચોક્કસથી ફેમિલી મેમ્બર મોટા ભાઈ માટે પ્રચાર કરવા આવે તો શું કહેશો? બરોડા પરિવર્તન માટે પ્રશાંતજીને વોટ આપો। ચોક્કસ અમીષા પટેલ જે કહે છે કે વડોદરા કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓ તેમના પારિવારિક રિલેટિવ થાય છે અને પ્રચાર કરવા આવે છે। ફરીવાર આપણે કહી શકીશું કે જે રીતના કોંગ્રેસને અંતિમ ઘડીનો પ્રચાર છે, તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ અંતિમ ક્ષણનો પ્રચાર કરવા માટે અહીંયા આવી ગયા છે। જોઈ શકશો આપ કે તમામ જે યુથ કોંગ્રેસ હોય, NSUI હોય, સેવાદળ હોય, તમામ જે લોકો છે તેઓ અંતિમ ઘડીનો પ્રચાર કરી, એટલે કહી શકાય કે જે રીતના પ્રચાર ચાલી રહ્યો હતો છેલ્લા દિવસોના પ્રચારની અંદર જે મોટી સંખ્યામાં યંગસ્ટર્સ છે તેઓ પણ કોંગ્રેસના તિરંગા લઈને પ્રચાર કરી રહ્યા છે। તો કોંગ્રેસના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પ્રશાંત પટેલ માટે પ્રચાર કરી રહ્યા છે અભિનેત્રી અમીષા પટેલ કે જો કહી રહ્યા છે કે પરિવર્તન માટે પ્રશાંત પટેલને વોટ આપનો। આપને જણાવી દઈએ કે વડોદરામાં રંજન ભટ્ટની સામે પ્રશાંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે અને આજે છેલ્લો દિવસ છે, છેલ્લી થોડી કલાકો બચી છે જ્યારે ચૂંટણી પ્રચારની, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ કોઈ કચાશ ન રહી જાય તેના માટે એક વિશાળ રેલી સ્વરૂપે, રોડ શો સ્વરૂપે અત્યારે વડોદરાના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલની સાથે અમીષા પટેલ પણ હાજર।